થરાદમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ જોવા મળ્યો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને કરવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ ભાજપ સંગઠન લાલઘૂમ બન્યું છે. આજે થરાદના રેફરલ 3 રસ્તા પર ભાજપના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાથમાં બેનરો અને કોંગ્રેસ વિરોધી નારાઓ સાથે ભાજપના કાર્યકરોએ સમગ્ર વિસ્તાર ગજવી દીધો હતો. કાર્યકરોની એક જ માંગ છે કે ગુજરાતીઓનું અપમાન કરનારા મલ્લિકાર્જુન ખડગે જાહેરમાં માફી માંગે. આ ધરણા પ્રદર્શનમાં વાવથરા જિલ્લા ભાજપના દિગ્ગજ આગેવાનો પણ જોડાયા હતા. ચૂંટણીના માહોલ વચ્ચે ખડગેના આ નિવેદને ભાજપને આક્રમક થવાની તક આપી છે. થરાદના મુખ્ય માર્ગો પર નીકળેલા આ વિરોધ પ્રદર્શને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ભાજપના નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી માફી નહીં મંગાય ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે. આ દેશની રાજનીતિમાં ગુજરાતનો અગ્રેસર ફાળો રહ્યો છે. પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જન્મભૂમિ. આ દેશની આઝાદી માટે જેમણે લડત આપીને આ દેશને સ્વતંત્ર બનાવવામાં એમનું યોગદાન રહ્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ સાહેબ આ દેશને એટલી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યો છે કે દેશ વિદેશમાં ભારતનું સ્થાન એક અગ્ર હરોળમાં રહ્યું છે. ત્યારે આવા સમયની અંદર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખડગેજી એ બાકીના કેરળ જેવા રાજ્યોને પોતાના તરફ ખેંચવા માટે, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવા ઉચ્ચારણો કરીને ગુજરાતની જનતાનું અપમાન કરે એ ક્યારેય સાંખી લેવાનું નથી. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર રાજ્યની અંદર ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રહ્યો છે. એના ભાગરૂપે વાવ-થરાદ જિલ્લામાં અમે સૌ કાર્યકર્તાઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીના નિવેદનને વખોડી કાઢીએ છીએ અને આ પ્રકારના નિવેદનો અત્યારની જે ચૂંટણીઓ આવી રહી છે એના ભાગરૂપે જે કરી રહ્યા છે એને સતત વખોડીને આ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.